જય માતાજી મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। કપડાં બપડા કમ્પ્લીટ બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા તૈયાર। હવે આજનો વિડીયો થોડોક લાંબો બની જશે, કેમ કે તુલસી કેરા બનાવે છે। તુલસી કેરા કઈ રીતે પેન્ટિંગ થાય છે, શું કાંઈ બધું માહિતી આપીશ ને કાચું નંગ તૈયાર કઈ રીતે થાય એની પણ માહિતી આપીશ। તો મારા વિડીયોમાં બને રહેજો। નવા હોય તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો તમે એમનામ જોતા હોય તો પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરજો, કરી નાખજો, એટલે મારે ઉપાધિ નહીં। તમારા સાથ સપોર્ટથી આગળ વધવાનું છે। આગળ વધીશ એટલે મારે પણ કાંક ખજૂરભાઈ જેમ સેવા કરવાની ઈચ્છા છે, તો તમારા સપોર્ટથી બધું થાય છે ધીમે ધીમે। તો હવે માહિતી આપીશ કાચું નંગ કઈ રીતે તૈયાર થાય। જો અત્યારે બીબા મોલ પેક કરવાનું કામ ચાલુ છે। ઉપર ડટો રાખીને ધીમે ધીમે મોલને ધક્કો મારીને, નીચે બેરિંગ આવે, મોલને ધક્કો મારીને ધીમે ધીમે બંધ કરવાનું। જો આ ભાઈ બંધ કરે છે। હા ભાઈ, મારા વિડીયો તો જોવે પણ તોય પૂછે કેવા વ્યૂ આવે। કોકમાં આવે ને કોકમાં નથી આવતા ને એવું બધું થાય। તો છેલ્લું નંગ હવે પેક કરવાનું બાકી। પેક કરીને હવે પછી મારશે જેક। જેકનો અવાજ આવે છે, કુચુડ કુચુડ કુચુડ। સાંભળો તમે અવાજ, મને એકલા થોડી મજા આવે। સેટા ભાગો, આ તો કાનના પડદા તોડે એવું। ભાગો ભાગો। તો આટલો મજાક ઘણો। હવે માહિતી આપો આગળ। જેક મરાઈ ગયો છે। આ ભાઈ કે ડન કમ્પ્લીટ થઈ ગયું। કમ્પ્લીટ નથી થયું, હજી નળિયું તાર લગાવવાનું બાકી છે। તો હવે આ ભાઈ અમારા સંજયભાઈ લગાવવા માંડ્યા નળિયું ધીમે ધીમે। આ ભાઈનું નામ સંજયભાઈ છે, એને પણ યુટ્યુબમાં ચેનલ છે। નળિયું લગાવવાનું કામ ધીમે ધીમે ચાલુ। ઉતાવળ રાખ ભાઈ, ઉતાવળ રાખ। હવે કમ્પ્લીટ થવાની તૈયારી છે। બે ત્રણ નળિયું બાકી છે, નળિયુંને સરખી ફિટ કરવી પડે, નકર તો બધું અહીંયાથી વીવું જાય। કાસ્ટિંગ કર્યું, કાસ્ટિંગ ચાલુ। કાંટામાં પહેલાં નાખવાનું કાસ્ટિંગ કાંટામાં નાખીને પછી કરવાના વાલ ચાલુ। વાલ ચાલુ કર ભાઈ, વાલ ચાલુ કર। એને પગેથી વાલ ખોલી નાખી, વાલ હાવ ફ્રી છે। પગેથી વાલ ખોલીને કરી ભરાય। ધ્યાન ધણાકર ચાલુ। સંજય કે નાકામ ખૂટી નથી ને? ના ભાઈ આવે। જો હું સીધો તો ટાંકા ઉપર તો જો કારખાનાનું વ્યૂ કેવું આવે। ઉતરશે હવે નીચે દેખાડશું બેટરી લાઈનમાં ઉપર જે કાસ્ટિંગ નાખવાનું નાખી દીધું ને હવે નળિયું બળિયું ચેક કરે છે। એર કાઢે એર મોટા ભાઈ, એટલે હું તારી ઝડપ છે। હાલો એર હવે ઓલરેડી નીકળી ગયો, સાંજી દેવાનો। હા સાંધો એટલે હવે ભરાવા મળશે। એને જે ટાઈમ આપવાનો ટાઈમ આપી દેવાનો, જે કાસ્ટિંગ કડક નરમ હોય એ પ્રમાણે। હજી તો એર ખોતે એટલે હજી ભૂલાઈ ગયું કે આમાં 5-6 એર કાઢવા પડે। હાલો 5-6 એર કાઢે પછી તમને દેખાડશું। ટાઈમ આપી દીધો, બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે નંગ ખોલવાનો સમય આવ્યો છે। આ નંગ ખોલું, નંગ થઈ ગયા તૈયાર। બોલો ને, બોલો કઈ રીતે તૈયાર થયું પણ હજી માહિતી આપી આગળ એમને મારા વિડીયોમાં ચાલુ રાખ સારું હોય ચાલુ રાખો। પછી હવે ડટી જે કાસ્ટિંગ ઉપર ચડાવવા માટે મારી દીધી ડટી નાખ આપ્યો પડદો તો કાપવો જ પડે ને યાર, ત્યાં તો પાણી નામમાં આવે, નકર તો બધું આડું આવે, કાંઈ દેખાય નહીં, કાંઈ કામમાં ન લાગે। શેઠિયા ખારા થાય। આ નંગ લઈને મૂક્યું ઘોડા ઉપર મૂક્યું, ઉપર ફરતા હોય પંખા ફરે એટલે ફૂંકાઈ જાય। અત્યારે બંધ રાખવા પડે પંખા, લાઈન ખોલતા હોય ત્યારે। તમને પૂરેપૂરી માહિતી તમારે જોઈતી હોય તો કારખાના મુલાકાત લો તો તમને બધું સમજાવી દઈશ। એકડે 1 થી 99 સુધી, જેમ કે હો તો એ મને નથી આવડતું, મારે શીખવાનું। હું તારી ઝડપ છે ભાઈ। અરે પણ હાલ ઉતાવળ રાખ, હજી આપણે હવે છે ને આ બધાને કમ્પ્રેસર બતાવવાનું। જોઈ લો અમારું કમ્પ્રેસર છે મોટું જબર। કમ્પ્રેસરની હવાથી જે ઓલું કાસ્ટિંગ આપણે મોલમાં ચડાવ્યું, મોલમાંથી કાસ્ટિંગ ઉતારવું પડે કમ્પ્રેસરની હવાથી। જો પાવર ગયો હોય તો પછી બધું ફેલ થાય, તો ફેલ તો કાંઈ થવા ન દેવાનું। ઉપર છે પંખો, જે ઉપર અંદરનું ટેમ્પરેચર વધી જાય, ગરમી વધી જાય તો એવું બધું પંખાથી ચાલુ થઈને બહાર નીકળી જાય। જોઈ લો હવે ટાંકી, કમ્પ્રેસર તો જોઈ લીધું, જોઈ લો ટાંકી આવડી છે હવાની આપણે ટાંકી। 2 ટાંકીઓ, એક નાની એક મોટી। આગળ એમના વિડીયોમાં જોયું તો કિશનભાઈ અમારે કરે છે તુલસી કેરાના સ્પ્રે મારે છે, કલર કામ કરે છે। જો તમને હાવ નજીકથી દેખાડું।
સ્પ્રે મારવાનો, એક કલર ભર્યો હોય પછી બીજો કલર ભર્યો પછી ત્રીજો કલર, એમનામાં હું તમને કલર પણ દેખાડું આગળ, એમના બનાવી રહ્યો મારા વિડીયોમાં. તો આ એરિયા બધા કલર, અલગ અલગ કલરને ગનમાં ભરીને હવાના પ્રેશરથી જે કલરને પેઇન્ટિંગ કરવાનું હોય છે. પછી હવે પીછનું પેઇન્ટિંગનું કામ તમને બતાવું, આખો વિડીયો તમે એમને જોજો ધીમે ધીમે. અમારે શ્રદ્ધાબેન કરે છે પેઇન્ટિંગ, પીછીથી પેઇન્ટિંગનું કામ સારું છે. અને પાકા નંગ જોતા હોય તો આપણો કોન્ટેક કરજો, મળી જશે. અને અમારે પેન્ટને રિયાની તાનવાળા છે, પડખે કાંઈ ગીત બીત વાગતું ન હોય ત્યાં સુધી મજા ન આવે અમને પેઇન્ટિંગ કરવાની. મુકુટ બનાવે છે, આમાં આવું જ દેખાય, પાકું નંગ જુઓ એટલે કમ્પ્લીટ દેખાય, મસ્તીનું એક નંબર. તો હવે પેઇન્ટિંગ જોઈ લીધું, આ જોઈ લો વ્હાઇટ ગ્લેઝ કરેલો, વ્હાઇટ કલર કરેલો અહીંયા મૂક્યો ને સામે જે થોડાક નામ દેખાય અહીંયા સ્પ્રે મારીને મૂકેલા છે. જો તમને ફરતો વ્યૂ દેખાડું બધો, અહીંયા આપણું મકાન છે સામે દેખાય. અહીંયા પેઇન્ટિંગ કરીને ઢગલો બધો સ્ટોક કરી નાખ્યો છે, અલગ અલગ સાઇઝમાં હોય. આ મોટી સાઇઝ છે, આમ હમણાં તમને દેખાડી નાની સાઇઝ હતી. અને આ કાચા માલને આપણે પકાવવા માટે બીજા કારખાને જવા દેવો પડે છે, કારણ કે આપણે અહીંયા ભઠ્ઠી બંધ છે ને આગળના વિડીયોમાં તમે જોઈ શક્યા છો. તો હું આશા કરું છું કે તમને મારા વિડીયોમાં બધી પરિપૂર્ણ માહિતી મળી ગઈ છે. અને જો માહિતીમાં કાંઈ ભૂલ રહેતી હોય કે એવું કાંઈ હોય તો તમે મને કોમેન્ટ કરજો કે હજી માહિતી બરાબર મળી નથી. અને મારા વિડીયોમાં કોમેન્ટ તો કરજો જ, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આગલા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.